મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી બનાસકાંઠા જિલ્લાનું બદલાયું વાતાવરણ। પાલનપુર, ઇકબાલગઢ, અમીરગઢ સહિતના વિસ્તારોમાં બુધવારે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો। જો કે પહેલા વરસાદે પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી। ગઠામણ પાટિયાથી ગામને જોડતા મુખ્ય રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા। મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું। સાથે જ આ વિસ્તારમાં આવેલી 10 જેટલી સોસાયટીના રહીશોને પણ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું। આ તરફ અમીરગઢ તાલુકાનું પણ બદલાયું વાતાવરણ। ઇકબાલગઢ, વેરાગાટા, ધનપુરા, કપાસિયા ઢોલિયા, બિરમપુર, રબારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો। અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા। પ્રથમ વરસાદમાં જ બનાસ નદીમાં નવા નીર આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો નવા નીરના વધામણા માટે નદી કાંઠે ઉમટ્યા। ભારે પવન સાથે વરસેલા વરસાદથી ઇકબાલગઢ પ્રાથમિક શાળા પાસે સર્જાઈ દુર્ઘટના। ઠાકોરવાસ વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ તો અગ્રવાલ ધર્મશાળાના આગળના ભાગમાં વરસાદી પાણી ભરાયા। પ્રાથમિક શાળા નજીકના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન થયું। ખેતરમાં પશુઓ માટે બનાવેલા શેડના પતરા પણ ઉડી ગયા તો ખેતરો વરસાદી પાણીથી જળબંબાકાર જોવા મળ્યા। ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી।